શોલ્ડર ઇન્જરી અને સ્પોર્ટ્સ. બેઝબોલ જ્યારે આપણે રમીએ છીએ ત્યારે થ્રોઈંગ અને સ્વિંગિંગ મુવમેન્ટ્સ ઘણી વધારે થાય છે. રોટેટર કફ ટેર એમાં થાય છે. શોલ્ડર ડિસ્લોકેશન થવાના ચાન્સીસ પણ ઘણા જ વધારે છે અને ફ્રીક્વન્ટ ઓવરહેડ થ્રોઈંગને કારણે તેમાં શોલ્ડર ઇમ્પિંજમેન્ટ તેમજ લેબરલ ટેર થવાની શક્યતાઓ ઘણી જ વધારે છે. કયા બીજા રમતમાં થાય છે તો તે આપણો સૌનો ફેવરિટ રમત છે, તે છે ટેનિસ. ટેનિસની અંદર પણ ફ્રીક્વન્ટ ઓવરહેડ શોટ્સ થાય છે. રિપીટેડ સ્વિંગ્સ અને સર્વિસીસ they put pressure on the shoulder and that lead to the shoulder impingement syndrome. શોલ્ડરની અન્ય તકલીફો પણ તેમાં ઘણી જ કોમન છે. સ્વિમિંગની અંદર પણ રિપીટેટિવ શોલ્ડર સ્ટ્રોક્સને કારણે રોટેટર કફ ટેર થાય છે, શોલ્ડર ઇમ્પિંજમેન્ટ સિન્ડ્રોમ થાય છે, તેમજ ઓવરહેડ સ્ટ્રોક્સને કારણે તેમાં લેબરલ ટેર થવાની શક્યતા ઘણી જ વધારે છે. આવી જ પરિસ્થિતિ આપણે જોઈએ છે બાસ્કેટબોલમાં. બાસ્કેટબોલની અંદર પણ ઓવરહેડ મોશન્સને કારણે શોલ્ડર ડિસ્લોકેશન, રિપીટેડ શોલ્ડર ડિસ્લોકેશન થવાની શક્યતા ઘણી જ વધી જાય છે. તો આ તમામ સ્પોર્ટ્સમાં જ્યારે ઓવરહેડ એક્ટિવિટી થાય છે તેના માટે ઓવરહેડ એથ્લીટ્સને ઇન્જરીમાંથી બચાવવા માટે, તેની ઇન્જરીનું ડાયગ્નોસિસ કરવા માટે, તેનું બાયોમિકેનિકલ એનાલિસિસ કરી અને તેને પોતાની સર્વિસ પ્રેક્ટિસ અને ખેલની જે પદ્ધતિ છે તેની અંદર સુધારો કરવા માટે, તેને ઇન્જરી ઓછી થાય, તેને પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થવામાં જો બાયોમિકેનિકલ કે મસ્ક્યુલર કોઝિસ જવાબદાર હોય તો તેનું ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરી શકાય, તેમજ જો તેને ઇન્જરી થાય તો સારામાં સારી રીતે તેનું ઓપરેશન કરી અને ફરીથી રમત પ્રત્યેની તેની તીવ્રતા અને તેના પ્રેમ તથા પરફોર્મન્સ પર અસર ન થાય તે પ્રકારનું સર્જિકલ તેમજ રિહેબિલિટેશન મેનેજમેન્ટ તમામ વસ્તુઓ સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર દેવર્ષી હોસ્પિટલ ખાતે થઈ શકે છે, જેમાં 360 ડિગ્રી જોઈન્ટ સર્જરી સેન્ટર તેમજ એડવાન્સ રિહેબિલિટેશન સર્વિસીસ એ દર્દીને સ્પોર્ટ્સ પ્રત્યે તેની ઘેલછા અથવા